એસટી બસ સ્ટેશન પર આવેલા શૌચાલયોમાં થઈ રહી છે ઉઘાડી લૂંટ અને આ બાબતનું રિયાલિટી ચેક કરવા માટે અમદાવાદ મીડિયાની ટીમ જ્યારે ગીતા મંદિર બસ સ્પોટ પર પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું કે પુરુષ શૌચાલયની અંદર 20 રૂપિયા જ્યારે મહિલા શૌચાલયમાં 5 થી 10 રૂપિયા મન ફાવે તે રીતે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે। ત્યારે આ શૌચાલયનો ઉપયોગ કરવા માટે બહાર જ એક પ્લેટ મારેલી છે, તેના પર રેટ લખેલા છે, જેમાં યુરિનલ તદ્દન ફ્રી છે, કોઈ જ ચાર્જ નથી અને શૌચાલય અને સ્નાનાગારનો ઉપયોગ કરવા પર 1 રૂપિયો ચૂકવવો પડે છે, પરંતુ ત્યાં રહેલા સંચાલકો 10 રૂપિયા 20 રૂપિયા પોતાની મરજી મુજબના ભાવ વસૂલી રહ્યા છે। ત્યારે અમારા રિપોર્ટર દ્વારા ડેપો સંચાલકને ફરિયાદ કરવામાં આવી। ડેપો સંચાલકે તે વ્યક્તિને ઠપકો આપ્યો, દંડ ફટકાર્યો। ત્યારે અમને લાગ્યું કદાચ આનાથી ઘણો બધો સુધારો આવી જશે, પરંતુ એક અઠવાડિયા બાદ ફરીથી તપાસ કરતા જાણવા મળ્યું કે જે છે જેવું હતું તેવું જ ફરીથી છે। ત્યાં આગળ મન ફાવે તે રીતે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે અને કોઈ સુધારો નથી। ડિસેમ્બર 2023માં રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે મોટાભાગના એસટી બસ સ્ટેશનના યુરિનલ ફ્રી કરવામાં આવ્યા હતા, માટે તમારો હક બને છે કે તમે એસટી બસ સ્પોટ પર આવેલું યુરિનલ ફ્રીમાં યુઝ કરી શકો, તેના માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી। જો કે ઘણા બધા પીપીપી મોડેલ પર ચાલી રહેલા બસ સ્ટેન્ડમાં જે પણ ચાર્જ નથી કરવામાં આવે છે તેની પણ ત્યાં આગળ પ્લેટ લગાવવામાં આવે છે, તો તમારે એ પ્લેટ મુજબ જ ચાર્જ ચૂકવવાના હોય છે, તેનાથી વધારે પૈસા ચૂકવવાના હોતા નથી। એ તમારો હક છે। તો તમારી પાસે પણ જો કોઈ વધારે પૈસા માંગે છે તો તમે ફરિયાદ કરો, અવાજ ઉઠાવો અને વધારે પૈસા આપવાનું બંધ કરો। ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય સે સોલાર, મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ।